તો ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો વિરોધ પ્રદર્શન છે। એનએસયુઆઈ કાર્યકર્તાઓનું અનોખું વિરોધ પ્રદર્શન। જીકાસમાં પોર્ટલમાં એડમિશન પૂર્ણ કરવાની માંગ ઉઠી છે। અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોવાનો આરોપ લગાવ્યો છે। બેઠક ખાલી છતાં પ્રવેશ ન આપ્યાનો આરોપ છે। ગુજરાત યુનિવર્સિટી બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જીકાસની શમશાન યાત્રા યોજીને વિરોધ કરતા આ કાર્યકર્તા જોવા મળી રહ્યા છે। જો કે અગાઉ પણ જીકાસ પોર્ટલમાં અનેક ખામીઓ અને ત્રુટીઓ હતી, એનો પણ વિરોધ થયો હતો અને હજુ પણ ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે। પૂરતી જગ્યા ભરવામાં આવે, પ્રવેશથી વંચિત રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જેને કારણે ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન। તો એનએસયુઆઈનો વિરોધ પ્રદર્શન છે। જીકાસ પોર્ટલમાં અગાઉ પણ ત્રુટીઓ સર્જાઈ હતી, સાથે જ હવે આરોપ લગાવવામાં આવ્યો છે કે જીકાસમાં પોર્ટલમાં એડમિશન પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે। અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોવાનો આરોપ સાથે એનએસયુઆઈના કાર્યકર્તા મોટી સંખ્યામાં ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે અને અનોખો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એડમિશન પૂર્ણ કરવાની માંગ સાથે અનેક વિદ્યાર્થીઓ જે છે તે એનએસયુઆઈના કાર્યકર્તાઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે અને અનેક વિદ્યાર્થીઓ આ એડમિશન પ્રવેશથી વંચિત રહ્યા હોય તે પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટી બહાર સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં એનએસયુઆઈ કાર્યકર્તાઓનો વિરોધ પ્રદર્શન। તેઓએ શમશાન યાત્રા કાઢી અને વિરોધ કરી રહ્યા છે। બેઠક ખાલી છતાં પ્રવેશ ન આપતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ગુજરાત યુનિવર્સિટી બહાર મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી રહ્યા છે। શમશાન યાત્રા કાઢીને એનએસયુઆઈ કાર્યકર્તાઓનો જીકાસ પોર્ટલને લઈને વિરોધ છે। જીકાસ પોર્ટલમાં એડમિશન પૂર્ણ કરવા માંગ। વિરોધ જે છે તે ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવી રહ્યો છે અને નનામી કાઢવામાં આવી છે। જીકાસની નનામી કાઢી અને આ વિરોધ તેમના દ્વારા નોંધાવવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને એડમિશન મળતા નથી ને તેના કારણે તેમના દ્વારા આ પ્રકારે નનામી કાઢી અને અનોખો વિરોધ જે છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। એનએસયુઆઈના કાર્યકર્તા છે, તેની સાથે આપણે વાત કરીશું। શું કહેશો આ વિરોધ આજે નોંધાવવાની જે કોમન સિસ્ટમ પદ્ધતિ છે, પ્રવેશ પદ્ધતિ, તે રાઉન્ડ પર રાઉન્ડ એટલા રાઉન્ડ પામાં હજુ પણ 7,000 થી વધારે વિદ્યાર્થીઓના પ્રવેશ બાકી છે ને જીકાસની પ્રવેશ પ્રક્રિયા બંધ કરવામાં આવી છે। તેના વિરોધમાં આજે એનએસયુઆઈ જીકાસની ઠાઠડી કરીને વિરોધ કરવામાં આવ્યો છે। આવનારા સમયમાં જીકાસની તાળાબંધી સુધીનો એનએસયુઆઈ કાર્યક્રમ છે। કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા છે અને તેના કારણે વિદ્યાર્થીઓને શું નુકસાન થયું? છેલ્લા 5મા મહિનાથી શરૂ થઈને જીકાસની પ્રક્રિયા અત્યારે 10મો મહિનો થવા તો હજુ 7,000 થી વધારે વિદ્યાર્થીઓને એડમિશન બાકી છે। યુનિવર્સિટીમાં કોમર્સ હોય, આર્ટ્સ હોય, સાયન્સ હોય, જેટલી સીટોની જગ્યા બાકી છે તેના વિરોધમાં આજે એનએસયુઆઈ ઠાઠડીનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। તો જે પ્રમાણે એનએસયુઆઈના કાર્યકર્તા જે છે તે જણાવી રહ્યા છે કે આજે જે વિરોધ નોંધાવવામાં આવ્યો છે, નનામી કાઢી અને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે અહીં જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તે રામ બોલો ભાઈ રામના નારા પણ તેમના દ્વારા લગાડવામાં આવી રહ્યા છે અને અનોખો વિરોધ તેમના દ્વારા અત્યારે નોંધાવવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તે અહીં એકત્ર થયા છે, વિરોધ કરી રહ્યા છે અને આને લઈને જ હવે સત્તાધીશો છે તેને ફરી એક વખત રજૂઆત કરશે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।